નમસ્કાર મિત્રો, હવે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર 2 કે જે અતિ સંક્ષિપ્ત રૂપ હતું. બરાબર, આજની ટેસ્ટમાં અતિ સંક્ષિપ્ત રૂપના દાખલા પૂછાણા હતા. બરાબર, તેનું સોલ્યુશન કરશું આપણે. એ અતિ સંક્ષિપ્ત રૂપનો પહેલો પ્રશ્ન 9/12. તો આના અતિ સંક્ષિપ્ત રૂપ માટે આપણે પહેલાં તો 9 અને 12 બંનેના અવિભાજ્ય અવયવ, 9ના અવિભાજ્ય અવયવ 3×3 અને 12ના અવિભાજ્ય અવયવ 2×2×3 આ અવિભાજ્ય અવયવ લઈ લઈશું. પછી ત્યારબાદ સરખા અવયવ ઉડાડી દઈશું. જે સરખા અવિભાજ્ય અવયવ છે તેને ઉડાડી દઈશું અને ત્યારબાદ જે વધ્યું છે તે ઉપર વધ્યા 3 અને નીચે વધ્યા 2 દૂને 4. તો આપણો જવાબ બની જશે 3/4. હવે મિત્રો અહીંયા એક બાજુમાં વાત કરી દઉં કે 9ના અવિભાજ્ય અવયવ તમને જો ન આવડતા હોય તો 9ના અવિભાજ્ય અવયવ તમે આ રીતે પાડી શકો. બરાબર, 9ને 3ની ચાવી લાગે તો 3 થઈ જાય, 3ને 3ની ચાવી લાગે તો 1 થઈ જાય. તો 9ના અવિભાજ્ય અવયવ બની ગયા 3×3. એવી રીતના 12ના પણ તમે પાડી શકો. બરાબર, ચલો પહેલા દાખલાનો જવાબ છે 3/4. બરાબર, ત્યારબાદ આપણે લઈ લઈશું બીજો દાખલો. બીજા દાખલાની રકમ છે 20/25. 20/25. બરાબર, તો હવે 20ના અવિભાજ્ય અવયવ પડશે 2×2×5. બરાબર, અને 25ના અવયવ પડશે 5×5. એક પાંચડો ઉડાડી દઈશું અને ત્યારબાદ અંશમાં વધશે 2×4 અને છેદમાં વધશે 5. તો આનો જવાબ આવશે 4/5. આનું આજે બીજા દાખલાની રકમ હતી એનું અતિ સંક્ષિપ્ત રૂપ થઈ ગયું 4/5. બરાબર, ત્યારબાદ મિત્રો હવે આપણે ત્રીજા દાખલાની રકમ લઈશું. બરાબર, જે 100 અને એના છેદમાં 125 છે. બરાબર, તો 100ના અવિભાજ્ય અવયવ, ચલો અહીંયા ટૂંકમાં થોડુંક યાદ કરાવું. એકડા સાથે જેટલા શૂન્ય હોય, બરાબર, મતલબ 10 હોય, 100 હોય, 1000 હોય, 10,000, લાખ, 10 લાખ, કરોડ, કોઈ પણ સંખ્યા હોય તો એના અવિભાજ્ય અવયવ પાડવા અથવા તો એના અવિભાજ્ય અવયવ યાદ રાખવા હોય તો આપણે શીખવાડ્યું હતું કે 100 હોય તો એને કેટલા શૂન્ય છે? 2 શૂન્ય. તો એના અવિભાજ્ય અવયવ પડશે 2 બગડા, મતલબ 2×2 અને 2 પાંચડા, એટલે કે 5×5. બરાબર, અને 125ના અવિભાજ્ય અવયવ 5×5×5 એમ પડશે. બરાબર, ચલો આને છેદ ઉડાડીએ તો અહીંયા આ એક પાંચડો અને બીજો પાંચડો એમ 2 પાંચડા ઉડી જશે. અંશમાં વધશે 2×4, છેદમાં વધશે 5. તો આનો જવાબ પણ 4/5 આવશે. બરાબર મિત્રો, આ થઈ ગયો આપણો ત્રીજો દાખલો. બરાબર, ત્યારબાદ આપણે લઈશું હવે ચોથો દાખલો. તો ચોથા દાખલાની રકમ છે 64/256. બરાબર, હવે આના અવિભાજ્ય અવયવ પાડશું. તો 64ના અવિભાજ્ય અવયવ છે 2×4, 2 8, 2 16, 2 32, 2 64. આવડા મોટા અવિભાજ્ય માત્ર બગડા જ છે. બરાબર, 6 બગડા આવે છે. ત્યારબાદ 256 લઈશું. તો એમાં પણ 2×4, 2×8, 2×16, 2×32, 2×64, 2×128 ને 2×256. આવી રીતના 2 ને 2 4 ને 2 6 ને 2 8 બગડા. બરાબર, 256 આવી. જો તમને ડાયરેક્ટ અવિભાજ્ય અવયવ ન આવડતા હોય તો તમે નિસરણીની રીત શીખ્યા છો તે રીતે અવિભાજ્ય અવયવ પાડી શકો. બરાબર, ચાલો હવે અહીંયા 6 બગડા, 1 2 1 2 1 2 1 2 1 2 એવી રીતના 6 બગડા ઉડી જશે. તો અંશમાં કંઈ જ નહીં વધે. તો કંઈ જ જ્યારે ન વધે ત્યારે 1 વધશે અને છેદમાં 2 બગડા વધ્યા છે, આ 2 બગડા, તો 2×4. તો આનો જવાબ આવી જશે 1/4. બરાબર, ચાલો મિત્રો હવે લાસ્ટ છેલ્લો દાખલો. બરાબર, છેલ્લો દાખલો લઈ લો, પાંચમો, જેના છે 13/169. બરાબર, હવે 169ના અવિભાજ્ય અવયવ હું તમને અહીંયા શીખવાડું. તો 13 અવિભાજ્ય સંખ્યા છે, એના અવિભાજ્ય અવયવ ન હોય. 13ના 13 જ અવિભાજ્ય અવયવ હોય અને 169 છે તેને 13ની ચાવી લાગશે. 2 3 5 7 એકની ચાવી નહીં લાગે, 11ની પણ નહીં લાગે, 13ની ચાવી લાગશે. 13ને 169ને 13 વડે ભાગો એટલે 13 આવશે અને 13ને 13 વડે ભાગો તો 1. બરાબર, તો આના અવિભાજ્ય અવયવ ઉપર 13, નીચે 13×13. એક અવયવ ઉડી જશે 13. બરાબર, અને ઉપર 1 વધશે, નીચે 13. તો 5મા દાખલાનો જવાબ બની જશે 1/13. બરાબર, આ થઈ ગયો આપણો અતિ સંક્ષિપ્ત રૂપવાળો પ્રશ્ન. બરાબર.